ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમ વિષય અંગ્રેજી એનો ત્રીજો પાઠ સમજશું. પાઠનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તમને બધાને ખબર છે ઇન્ટરવ્યૂમાં પ્રશ્નોત્તરી થાય. ઇન્ટરવ્યૂ લેનાર પ્રશ્ન પૂછે અને જે મહેમાન આવેલા છે એના જવાબ આપશે. એમ અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક ઇન્ટરવ્યૂની ગોઠવણી કરવામાં આવી છે. હવે આ અરુણ કૃષ્ણમૂર્તિ છે કોણ? પહેલાં એના વિશે થોડીક માહિતી આપેલી છે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ શરૂ થશે. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ એ કેવળ 17 વર્ષના હતા, જસ્ટ 17 years old, જ્યારે એને એક NGOની શરૂઆત કરી. NGOનું ફૂલ ફોર્મ છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એ NGOનું નામ શું હતું? તો કહે છે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એ એનું નામ છે NGOનું, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. આ તમારે યાદ રાખવાનું છે. EFI એટલે શું? તો કે અરુણ કૃષ્ણમૂર્તિએ શરૂ કરેલું NGO, જેનો આખો મિનિંગ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બિગિનિંગ વિથ The Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. હવે એને જ્યારે આ સ્થાપના કરી NGOની, ત્યારે એને શરૂઆત કેનાથી કરી? તો એમાં લખે છે ટર્ટલ વોક. ટર્ટલ એટલે કાચબા, દરિયાઈ કાચબા જે કહેવાય, જોઈએ છે આપણે એ ટર્ટલ વોક. એ એનો પહેલો પ્રોગ્રામ હતો NGO સ્થાપના કર્યા બાદ. સૌથી પહેલું કાર્ય એને કરેલું. એ કાર્ય શું હતું? અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ. એમાં એ કામ કરવાનું હતું કે કાચબા, આપણને ખબર છે કે દરિયાના કિનારે ઈંડા મૂકે, અને આનું કામ શું હતું કે એ ઈંડા જે છે એને બચાવવા, અને એમાંથી જે બચ્ચા બહાર આવે છે, હેચલિંગ્સ લખેલું છે ને, હેચલિંગ્સ, એ ઈંડામાંથી જ્યારે બચ્ચું બહાર આવે ને એને હેચલિંગ્સ કહેવાય. એ ચેન્નાઈમાં આ પહેલું કાર્ય એને કરેલું કે ત્યાંના દરિયા કિનારે કાચબાઓ પુષ્કળ ઈંડા મૂકે છે. આપણને ખ્યાલ છે એકસાથે 100, 200 ઈંડા મૂકે કાચબા, અને એ બધા બચ્ચા એમાંથી બહાર નીકળે. પણ એમાંથી દરિયામાં પહોંચતા ઘણા બચ્ચા રસ્તામાં જ ચકલા ખાઈ જાય, કૂતરા ખાઈ જાય, એટલે એને બચાવવાનું કામ એનું પહેલું કામ હતું NGOનું. અને ત્યારબાદ આજે એની પાસે સ્વયંસેવકોની એક મોટી ટીમ છે. વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવકો. એમને ઘણા આવા ચોખ્ખાઈના કાર્યો કર્યા છે. હેવ ક્લીન્ડ બીચીસ. બીચ એટલે દરિયા કિનારે આપણે જઈએ અને બીચ કહેવાય, કિનારો દરિયાનો જે છે, એનું સફાઈનું ઝુંબેશ એને શરૂઆત કરી. એન્ડ વેરિયસ વોટર બોડીઝ, અને તદુપરાંત વોટર બોડીઝ એટલે નદી છે, પછી તળાવ છે, નાના નાના પુલ છે, જ્યાં પક્ષીઓને આવે છે, એમાં બેસે છે બતક, ને લોકોને મજા આવે ત્યાં જઈને બેસવાની. જેમ આપણું નરસિંહ મહેતા તળાવ છે. આ બધા જે પાણી જ્યાં એકઠા થાય છે એના સોર્સ છે, જેનાથી આપણા પાણીના તળ પણ ઉપર આવે છે, એ ગંદકીથી ભરપૂર હતા, અને એને સાફ કરવાનું કાર્ય અરુણ કૃષ્ણમૂર્તિએ હાથ ધર્યું. The team cleans lakes, beaches and zoos, plants trees, educates people through street plays, and also makes environmental and friendly paper bags. હવે એની જે ટીમ છે આખી સ્વયંસેવકોની, આ ટીમનું કામ શું છે? તો એ કહે છે કે એ
તળાવ જે છે એનું સફાઈ કરે છે, દરિયા કિનારા એની સફાઈ, સંગ્રહાલયો, પ્રાણી સંગ્રહાલય ત્યાં જઈને સફાઈ કામ કરે છે, પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષારોપણ કરે છે, અને લોકોમાં જાગૃતિ ઊભી કરે છે. કયા પ્રકારની જાગૃતિ? તો કે નાટક ભજવીને. અને ત્યારબાદ બીજું શું કાર્ય કરે છે? તો આપણે જેમ જ્યાં જાય અહીંયા પ્લાસ્ટિકના ઝબલા લઈએ છીએ, આપણને ખબર છે પ્લાસ્ટિક કેટલું ખરાબ છે, કેટલું નુકસાનકારક છે પૃથ્વી માટે. તો પ્લાસ્ટિકના ઝબલાની બદલે પેપર બેગ્સ પણ એ લોકો બનાવે છે કે એમાં નાખીને લઈ આવો વસ્તુ. તો પેપરની બેગ આપે છે એ. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણની ટીમમાં કોણ છે? તો કે એવા વિદ્યાર્થીઓ છે જે એની સાથે 7મા ધોરણથી ભણતા હતા. એ બધા છે અને આજે 5 વર્ષ પૂર્ણ થયા છે, તેમ છતાં આજે પણ એ બધા એની ટીમમાં કાર્યરત છે. હવે એની સાથે ઇન્ટરવ્યૂની શરૂઆત થાય છે, એ આપણે આગળ વાત કરીએ. એમાં પહેલો સવાલ છે, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? 2 પ્રશ્ન પૂછે છે કે જ્યારે એ નાનો હતો, બાળક, ચાઇલ્ડ લખે છે, ત્યારે એવો તો કયો અનુભવ તને થયો જેના કારણે તે આ પર્યાવરણ બચાવની ઝુંબેશની શરૂઆત કરી, અને એમાં વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, પહેલું કાર્ય શું તે કર્યું? અરુણ જવાબ આપે છે, અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once had a lot of birds, frogs and snakes was heavily polluted. એ કહે છે કે એના ઘર પાસે એક સુંદર મજાનું તળાવ હતું જ્યાં ઘણા બધા પક્ષીઓ હતા, દેડકા હતા, સાપ હતા, એમાં પણ અતિ પ્રદૂષિત. હેવીલી પોલ્યુટેડ એટલે અતિ પ્રદૂષિત હતું એ. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. આના કારણે શું થયું? પ્રદૂષણને કારણે એ સુંદર મજાની જે જગ્યા હતી, લવલી પ્લેસ, ટર્ન્ડ ઇન્ટુ એન અગલી નેબરહુડ. એ પોલ્યુશનને કારણે, પ્રદૂષણને કારણે એ આખો એરિયા છે ને એકદમ ગંદો થઈ ગયો. નેબરહુડ એટલે એ એરિયો, એ આખો અગલી એટલે ગંદો થઈ ગયો. This hurt me badly and I wanted to do something about it. આના કારણે એ કહે છે કે મને ખૂબ દુઃખ થયું. હર્ટ મી બેડલી એટલે અતિ દુઃખ થવું, અને મેં નક્કી કર્યું કે મારે આના માટે કાંઈક કરવું પડશે. I got together with a couple of my friends and cleaned the pond next to my house. કહે છે કે મારા 2-3 મિત્રોની સાથે મળી અને મેં એ જે તળાવ હતો એનું અમે સફાઈ કરી. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. અને આ અમારી પ્રથમ, એ કહે છે કે અમારું પ્રથમ કાર્ય હતું. પર્યાવરણ બચાવનું ઝુંબેશ જે શરૂઆત કરી તેનું પ્રથમ કાર્ય એના ઘર પાસેનું જે તળાવ હતું એની સફાઈ કરવાનું હતું. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? Was there any conflict between study time and activism? હવે એને પ્રશ્ન પૂછે છે કે ઘરેથી મા બાપનો તને પૂરો સાથ સહકાર હતો, નિશાળેથી શિક્ષકો પણ તને સાથ સહકાર આપતા, અને તારા ભણવાના સમય અને આ જે તારું કાર્ય તે ઉપાડેલું એ 2 સમયમાં તકરાવ તો ન થતો ને? ભણતરને ભોગે તું આ બધું કરતો ન હતો ને? એવો સવાલ કરે છે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. અને ત્યાર પછી કહે છે કે મારા મા બાપ જે છે એ મને ખૂબ સાથ સહકાર આપે, અને એમને ખ્યાલ હતો અને એ સમજતા પણ ખરા કે મારો રસ શું છે, તો કે પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ. દે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. અને એ લોકોએ ક્યારેય પણ મને
મારે જે કાંઈ પણ કામ કરવું છે એમાં મને ક્યારેય એ લોકોએ રોક્યો નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને મારા તરફથી કહું તો મેં પણ મારા મા બાપને મારા કારણે નીચું જોવું પડે એવું કોઈ કામ કોઈ દી કર્યું નથી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. એ કહે છે કે મેં હંમેશા કાંઈ પણ કાર્ય હાથ ધર્યું હોય તો પહેલાં હું મારા મા બાપને એની માહિતી આપતો અને એમની સલાહ પણ લેતો. કોઈ પણ કાર્યમાં ઝંપલાવા પહેલાં, જમ્પિંગ ઇન્ટુ એક્શન એટલે કોઈ પણ કાર્યમાં ઝંપલાવા પહેલાં કહે છે કે એમની સલાહ પણ લેતો. એમને પૂછ્યા વગર કોઈ દી મેં કંઈ કાર્ય કર્યું જ નથી. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને કહે છે કે મારા સ્કૂલના શિક્ષકો જે છે એમણે પણ મને શીખવાડ્યું કે કેવી રીતે કયું કાર્ય હાથ ધરવું જોઈએ. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. અને મારા શિક્ષકોએ મને વિનમ્ર થતાં શીખવાડ્યું. હ્યુમિલિટી એટલે વિનમ્ર થતાં, જેથી કરીને હું ફૂલાઈ ન જાઉં. સ્નોબિશ ઓર એરોગન્ટ એટલે તમારું નામ મોટું થવા માંડે એટલે ઘમંડી થવા માંડે લોકો નાની ઉંમરે જ. એટલે એ કહે છે કે મને શિક્ષકોએ હંમેશા વિનમ્ર બનતા શીખવાડ્યું, જેથી કરીને આ બધું જે હું પર્યાવરણનું કામ કરતાં કરતાં મારી મોટી નામના થવા માંડી. હજી તો હું સ્કૂલમાં એક વિદ્યાર્થી તરીકે જ હતો, તો મને ઘમંડ આવી જાત મારામાં, મારી જાતને હું મોટો સુપરસ્ટાર સમજવા માંડત. આવું બધું ન થાય એ કારણોસર શિક્ષકોએ મને વિનમ્ર બનતા શીખવાડ્યું. They taught me to be simple and keep learning all the time. અને શિક્ષકોએ શું શીખવાડ્યું બીજું કે હંમેશા આપણે સાદાઈથી જ રહેવું અને હંમેશા શીખતા જ રહેવું. ક્યારેય એ વાતનો ઘમંડ ન કરો કે મને બધું આવડે છે. જેને મને બધું આવડે છે જે એટલા બોલતા હોય છે ને એને ખરેખર કોઈ વાતનું જ્ઞાન હોતું જ નથી. એ ઉપર છેલ્લી માહિતી જ એની પાસે હોય છે. અને આખી જિંદગી આપણે સતત શિક્ષણ મેળવતા જ રહેવાનું છે. આજે તમે સ્કૂલમાં શિક્ષણ મેળવી રહ્યા છો, પણ જે દી તમારું ભણતર પૂરું થશે ને નોકરી ચાલુ થશે ત્યારે નવું નવું શીખશો, જે તમને કોઈ સ્કૂલે નહીં શીખવાડ્યું હોય કે કોઈ કોલેજે નહીં શીખવાડ્યું હોય. એટલે એ જે કહે છે આ જે શિક્ષણ જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. પુસ્તકોનું શિક્ષણ પૂરું થાય એટલે જિંદગીનું શિક્ષણ ચાલુ થાય છે, અને એ તમારે શીખવાનું છે. એટલે એના શિક્ષકોએ શીખવાડ્યું કે હંમેશા વિનમ્ર રહેવું, હંમેશા સાદાઈથી જીવવું અને હંમેશા નવું ને નવું શીખવાની તમારામાં ધગશ હોવી જોઈએ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. એ શું કહે છે કે હું કોઈ કાર્યકર નથી, હું તો કેવળ એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને હું ઘણું બધું શીખો, આ કાર્ય કરતાં કરતાં મને ઘણું બધું શીખવા મળ્યું છે પર્યાવરણ વિશે, અને તદુપરાંત પણ જીવનના પણ ઘણા પાઠ શીખવા મળ્યા. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. બીજો સવાલ કરે છે એને કે તું સ્કૂલમાં ભણ્યો, ત્યારબાદ કોલેજમાં ગયો, ત્યાં આ તારો રસ જે હતો એ કેવી રીતે વધુ એમાં તને રસ કેળવવામાં સ્કૂલનો અને કોલેજનો કેટલો હાથ છે. એ કહે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. એ જે સ્કૂલમાં ભણ્યો અને ત્યારબાદ જે કોલેજમાં ભણ્યો, એ કહે છે કે ત્યાં સુંદર મજાનું લીલું આવરણ હતું. ગ્રીન કવર એટલે લીલું આવરણ. લીલું આવરણ એટલે પૃથ્વીનું લીલું આવરણ, જેને આપણે વૃક્ષો કહીએ, એ કે પુષ્કળ પ્રમાણમાં હતા. અને એના કારણે ત્યાં અલગ અલગ પ્રકારના ઘણા બધા જીવજંતુઓ, પક્ષીઓ રહેતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ their importance, how beautiful they are and why we need to protect them. અને અલગ અલગ જીવને ત્યાં જોયા બાદ એને ખ્યાલ આવ્યો કે કેટલું મહત્ત્વનું છે પર્યાવરણ આપણા માટે. એની મહત્ત્વતા સમજાય, કેટલું સુંદર છે અને શું કામે એમની જાળવણી કરવી જોઈએ. These animals are on their own, find their own food
એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. કે છે કે ત્યાં જે પ્રાણીઓ એને જોયા એ હંમેશા એકલા જ હોય છે. આપણે તો નાના હોય ત્યારે મમ્મી પપ્પા આપણને મોટા કરે, આપણને કંઈ ખબર ન પડતી, આપણને ખવડાવે પીવડાવે, ચાલતા શીખવાડે, બોલતા શીખવાડે, સ્કૂલે મોકલે, ભણતા શીખવાડે. એક ઉંમર સુધી તો બધું એ લોકો આપણને કરતા હોય છે. ત્યારબાદ આપણે મોટા થઈએ ત્યાર સુધી મમ્મી પપ્પા આપણી સાથે હોય છે, સિવાય કે આપણે ઘરની ક્યાંક બહાર ગયા ભણવા, બહારગામ ગયા તો ત્યાં આપણે એકલા હોય છે. જ્યારે પ્રાણી તો નાનપણથી જ એકલા હોય છે, પોતાની મેળે જ બધું એને કરવાનું હોય છે, પોતાની મેળે જ એનો ખોરાક શોધવાનો હોય છે, અને એ લોકો હંમેશા એક્ટિવ હોય છે. એ નેવર લેઝી એટલે જરાય આળસ નહીં, સતત કાર્યરત, એકદમ એક્ટિવ. પૈડા નો રહીએ આપણે, કામ ધંધા વિનાના પથારીમાં પડ્યા રહીએ, મોબાઈલમાં ગૂંચવાયેલા હોય, કાં ટીવી જોયા કરીએ, કાંઈ કરીએ નહીં. પ્રાણીઓ એવા નથી હોતા, એ સતત કાર્યરત હોય છે. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. કેટલું સરસ વાત છે, પ્રાણીઓ જે હંમેશા કાર્યરત છે, પ્રાણીઓ પાસેથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. Did you feel any hesitation in quitting a well paying job and venturing into this full time? What were the options you weighed before you arrived at your decision? હવે એને બીજો સવાલ કરે છે કે તને જરા પણ સંકોચ તે અનુભવેલો, કારણ કે તે એક નોકરી છોડેલી જ્યાં તારો ખૂબ સારો પગાર હતો, અને ત્યારબાદ તે આમાં તારો પૂરો સમય આપી દીધો કે હવે મારે આ જ કાર્ય કરવું છે. અને તારી સામે એ કહે છે કે ઘણા બધા ઓપ્શન્સ તો હશે ને, વિકલ્પો ઘણા હશે તારી પાસે. આ નિર્ણય લેવા પહેલાં એ બધા વિકલ્પોને તે બરોબર ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો કે તારે હવે તારો પૂરો સમય આ એનજીઓ માટે જ અર્પણ કરવો છે? એ શું કહે છે જવાબમાં? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમારે જીવનમાં મોટા થઈને શું થવું છે એ તમે એના માટે મહેનત કરો છો, પણ તમને જે કાર્ય બહુ ગમતું હોય ને એના ફેવરમાં તમે નિર્ણય લ્યો ને, એટલે એથી વિશેષ બીજું કાંઈ ન હોય. કે મારો જે શોખ છે એ જ હવે મને કમાઈને આપશે, તો એથી વિશેષ મારે બીજું કંઈ ન જોઈએ. યાદ રાખજો કે તમારા બધાના જે શોખ છે એ શોખમાંથી તમને જો ઇન્કમ મળતી હોય, આવક થતી હોય, તો એ આનંદનો વિષય થઈ જાય. નહીંતર બધા એમ ન કહેતા હોય કે મારે ટીચર થવું છે, મારે એન્જિનિયર થવું છે, મારે ડૉક્ટર થવું છે, મારે ક્લાર્ક થવું છે, મારે પ્રોફેસર થવું છે, મારે પ્રિન્સિપલ થવું છે. બધાને એવા શોખ ન હોય. શોખ એ અલગ વસ્તુ થઈ ગઈ એકદમ. અને એ જ શોખ જો તમારે આવકનું સાધન બનતું હોય તો એ કહે છે કે એ તો બહુ સારી વાત કહેવાય ને. હંમેશા એની બાજુ જ હું તો ઢળી જઈશ કે ભાઈ મારો શોખ છે, આ એ જ મારે કરવું છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. હવે ધ્યાનથી સમજજો કે એને ગૂગલમાં નોકરી મળેલી. આજના જમાનામાં જે કોઈ પણ વિદ્યાર્થી એન્જિનિયરિંગ ભણતા હોય છે, અને એન્જિનિયરિંગમાં આઈટી ડિપાર્ટમેન્ટમાં ભણતા હોય છે, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, આઈટી એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતા હોય છે, એ લોકો એ બધાનું એક જ સપનું છે કે મારે ગૂગલમાં નોકરી કરવી છે. શું કામે? કે ગૂગલની નોકરી એ લોકો માટે સર્વશ્રેષ્ઠ છે, એથી ઉપર પછી કાંઈ નથી. કે નોકરી કરવી તો ગૂગલમાં કરવી, આ લાઇનનું એન્જિનિયરિંગ ભણીને. અને આ વ્યક્તિએ નાની જ ઉંમરમાં ગૂગલની નોકરી છોડી દીધી. એવું નહોતું ગૂગલ એને કાઢી મૂક્યો, પણ એ પોતે ગૂગલની નોકરી છોડી દીધી. ક્વિટ માય જોબ એટલે નોકરી મૂકી દીધી ગૂગલની. પણ એ કહે છે કે આજે પણ હું ગૂગલમાં મારા જે મિત્રો છે કંપનીમાં, એમના હું કોન્ટેક્ટમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે કહે છે કે મારું કામ જે ગૂગલ સાથે હતું એ પૂરું થઈ ગયું, પણ ગૂગલ સાથે જે મારે લાગણીના તંતુઓથી હું એમની સાથે બંધાઈ ગયો એ તો આજે પણ એમનેમ જ છે.
ઇમોશનલ બોન્ડ એટલે લાગણીથી જે હું ગૂગલ સાથે જોડાઈ ગયો, એ તો આજે પણ એ જોડાણ છે જ. ગૂગલનું હું કોઈ કામ નથી કરતો કારણ કે મેં નોકરી મૂકી દીધેલી છે, પણ ગૂગલ સાથેનો જે નાતો છે મારો એ આજે પણ લાગણીથી જોડાયેલો છે. I understood that I had to leave the job at that minute in 2010s or I would never be daring enough to do so. એ કહે છે કે મને એ બહુ સારી રીતે સમજાઈ ગયું કે મારે નોકરી મૂકવી પડશે 2010માં. એક ક્ષણ એવો આવેલો એનો કે જ્યારે એને નક્કી કરવાનું હતું, અને કહે છે કે જો તે દિવસે મેં નક્કી કરી લીધું કે મારે આ નોકરી મૂકવાની જ છે એટલે હું મૂકી શક્યો, અધરવાઇઝ પછી મારામાં હિંમત ના આવતી, ડેરિંગ ના આવત એટલે હિંમત ના આવત કે હું આ નોકરી છોડી દઉં. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. એ કહે છે કે હું તો શાંતિથી મારું કામ કર્યા કરું ને મારા જીવનમાં મોજ મજા માણું, એ કે એ સંભવ નહોતું જ્યારે મારી નજર સામે હું શું જોઈ રહ્યો હતો, પર્યાવરણનું સાથે જે નુકસાની થઈ રહી હતી. એન્વાયરમેન્ટલ ડેમેજ એટલે પર્યાવરણને જે નુકસાની થઈ રહી હતી એ હું જોઈ નહોતો શકતો, અને એ પણ બહુ મોટા પાયે, અને હું મારું જીવન આરામથી જીવું એ તો સંભવ ન હતું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. એ છે કે મારે કંઈક કરવું જ હતું પર્યાવરણને બચાવવા માટે, અને પર્યાવરણ બચાવવા માટે હું કંઈક કરું તો એના માટે મારે પૂરેપૂરું બધું ધ્યાન એ જ કામ માટે આપવાનું હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. કે આ કારણોસર જ મેં ગૂગલ છોડી દીધું. અને શું કર્યું ગૂગલ છોડીને? EFI, એને જે NGO ચાલુ કરેલો ને, પાઠની શરૂઆતમાં જ આવે છે, એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. એ કહે છે કે એના માટે મેં ગૂગલની નોકરી મૂકી દીધી. અને બીજો સવાલ કરે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? એ કહે છે કે લોકો કયા પ્રકારનો કચરો જે છે એ તળાવ ને નદીઓમાં ફેંકે છે. વોટર બોડીઝ એટલે તળાવ, નદી, એ બધું. અને તમે એ કહે છે કે કેવી રીતે આ બધો કચરો કાઢો છો, અને કચરો એક વખત કાઢી લીધા બાદ એનો નિકાલ કેવી રીતે કરો છો? એ જવાબ આપે છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn આઉટ સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. નાના બાળકોને ડાયપર પહેરાવવામાં આવે કારણ કે એ નાનું બાળક જે છે એને ખબર નથી કે એને પેશાબ કરવું છે, એને સંડાસ કરવું છે, એટલે એ રોવા માંડે જ્યારે એ કરી બેસે છે, તો એ સાફ કરવું ન પડે એટલે એના માટે ડાયપર પહેરાવી દે છે. એટલે ડાયપરને સીધું એમાં એને પેશાબ કે કાંઈ કર્યું હોય તો એ બધું એમાં વયું જાય છે, ને પછી બાળકને ખાલી પાણીથી સાફ કરી દેવાનું. ઓલું તો ડાયપર તો શું છે, એમાં બધું પેશાબ કે મળ આવી જાય એટલે એને છોડી અને ફેંકી દેવાનું રહે. એટલે કહે છે કે આવી બધી વસ્તુઓ તળાવમાં ફેંકે છે. ત્યાંથી નાના બાળકને ડાયપરથી લઈને worn આઉટ સ્લીપર, તમારા જૂના ઘસાઈ ગયેલા ચંપલો, તૂટી ગયેલા ચંપલો, ત્યાંથી ત્યાં સુધી બધું એમાં મળે છે. એ કહે છે અમને બધું તળાવમાં મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. એ કહે છે કે આ બાબત જે છે એ કહે છે હચમચાવી દે એવી છે, કારણ કે આ પાણી છે. એ કે આપણે પાણી સાથે છેડછાડ કરી રહ્યા છે, અને પાણીના કારણે તો આપણું જીવન છે. તમને અને મને પણ ખબર છે કે પૃથ્વીમાં 70% તો પાણી છે, 30% જ જમીન છે જ્યાં આપણે રહીએ છીએ, અને એમાંય અમુક પહાડ વિસ્તાર છે જ્યાં તો લોકોનું વસવાટ સંભવ પણ નથી. એ કહે છે કે આ પાણી સાથે લોકો આવું કરી રહ્યા છે જે આપણા જીવનનો સ્ત્રોત છે, બેઝિસ ઓફ લાઈફ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? કહે છે કે આપણે કેવી રીતે એની સંભાળ ન લઈએ? આપણે એની ફરજિયાત સંભાળ લેવી જ જોઈએ, એવું એનું માનવું છે. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અને પછી અંદર જે કચરો નીકળે ને ગાર્બેજ, કે એ અમે એવા ખાડા પૂરીએ છીએ, એવા ઠેકાણે એને ફેંકીએ છીએ, એનો નિકાલ કરીએ છીએ કે ત્યાંથી એને પર્યાવરણને કે પૃથ્વીને આપણે કોઈ નુકસાન થતું નથી. વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace.
અને અમે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ છીએ. એન્શ્યોર એટલે ખાસ ધ્યાન રાખવું કે આ જે તળાવનો જે વિસ્તાર છે ત્યાં પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી જીવી શકે, કારણ કે હવે એમાંથી કચરો બધો નીકળી ગયો છે. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ equipment ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? અને પૂછે છે કે મોટો તળાવ હોય તો કેટલો સમય લાગે છે એની સફાઈ માટે, અને તમે કંઈ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો એની સફાઈ માટે? Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. એ કહે છે કે જેવડું તળાવ એની સાઇઝ પ્રમાણે હોય છે, ક્યાંક નાના હોય તો ક્યાંક ખૂબ મોટા હોય, પણ કે અમને ઓછામાં ઓછા 5 દી લાગે છે અને વધુમાં વધુ અમને 3 મહિના લાગેલા, કારણ કે ખૂબ મોટું તળાવ હતું એની સફાઈ કરવા માટે. કારણ કે અંદર કચરો કેટલો છે એ તો અંદરથી કાઢે ત્યારે ખ્યાલ આવે, એટલે કચરો પણ એક ભાગ ભજવે છે અને એનો એરિયા જે છે તળાવનું ક્ષેત્રફળ એ પણ ભાગ ભજવે છે કેટલો સમય લાગશે એની સફાઈમાં. 5 દિવસથી લઈને 3 મહિના સુધી પણ કામ ચાલુ રહેશે. કંઈક 5 દિવસમાં પૂરું થઈ જાય તો ક્યારેક 3 મહિના સુધી પણ કામ પૂરું થતું નથી, પણ એકદમ ચોખ્ખું કર્યા બાદ જ એ લોકો આગળ વધે છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્શન ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? એ કહે છે કે તમે આ જે તળાવ સાફ કરો છો તો એમાં તમે શું સાવચેતી રાખો છો અને શું તમે ટૂંકમાં, બ્રીફલી લખેલું છે ને, ટૂંકમાં અમને સમજાવી શકો તમે કેવી રીતે આ સફાઈ કરો છો? ત્યારે એ કહે છે વી વેર નોઝ માસ્ક. આજે કોરોનાને કારણે આપણે બધા માસ્ક પહેરી રહ્યા છે, બરોબર છે? એ નોઝ માસ્ક અને માઉથ માસ્ક બંને કહેવાય, કે નાક અને મોઢું બંધ રહે જેથી કરીને અંદર બેક્ટેરિયા ન ઘૂસી જાય, જીવાત ન અંદર આવી જાય. અને તળાવમાં તો કાંઈ ખબર નહીં અંદર શું છે, એટલે એનું ખાસ ધ્યાન રાખવું પડે. એટલે માસ્ક પહેરે છે, પછી ગ્લવ્સ પહેરે છે, સેનિટરી ગ્લવ્સ લખેલું છે ને જે હોસ્પિટલમાં ડૉક્ટરો વાપરે છે ગ્લવ્સ, એવા ગ્લવ્સ પહેરે છે. પછી કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ અસ which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. ત્યારબાદ એ શું કહે છે કે અમે એમાંથી કચરો કાઢવા માટે અમારી સાથે કોદારી, પાવડા, રેક્સ એન્ડ સ્પેડ્સ લખેલું છે ને, રેક એટલે કોદારી, સ્પેડ એટલે પાવડા, એ સફાઈના બધા યંત્રો છે જેનો ઉપયોગ કરે છે. અને પછી અંદરથી કચરો કાઢ્યા બાદ અમે એને ડોલમાં મૂકીએ છીએ, અને એ ડોલ કચરાની ભરેલી છે એ બાજુમાં ટ્રક ઊભો હોય છે ત્યાં બધું એમાં ઠલવી દેતા હોય છે કચરાના ટ્રકમાં. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. ત્યારબાદ એ શું કહે છે કે એ અર્થ મૂવર્સ, જેસીબી આપણે જોઈએ ને, કે એનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. એનો ઉપયોગ શું કામ કરીએ છીએ? તો કહે છે કે એનો ઉપયોગ કરીએ છીએ કાંપ કાઢવા માટે. તળાવને ઊંડો કરવો હોય તો વરસાદનું પાણી જ્યારે આવતું હોય છે તો નીચે નીચે ધૂળ ઉપર આવવા માંડે છે, કારણ કે તમને ખબર હશે આપણો જે નરસિંહ મહેતા તળાવ છે એમાં પાણી ઉપર ગિરનારના પર્વત ઉપર પડે છે, એ આવે છે. તો ગિરનારના પર્વત ઉપર જ્યારે નીચે પાણી આવે છે વરસાદનું, તો સાથે ધૂળ પણ લાવે છે. એ ધૂળ એકત્રિત થાય છે, એટલી બધી ધૂળ ભેગી થઈને ધીમે ધીમે કેટલા વર્ષોમાં તળાવનું જે તરિયું છે એ ઉપર આવી જાય છે ધૂળને કારણે. એટલે એમાં જેસીબીનો ઉપયોગ કરે છે એ બધી ધૂળ કાઢવા. ડિસિલ્ટ લખેલું છે ને, ડિસિલ્ટ કરવું એટલે એ જે કાંપ જે ભરાઈ ગયો છે એ બધો કાંપ કાઢવા માટે અમે જેસીબીનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યારબાદ એનો બીજો ઉપયોગ એ છે કે એમાં જે વનસ્પતિ થાય છે પાણીમાં, જે નુકસાનકારક છે પાણીને, તમે આપણે તળાવમાં જોઈએ છો ઓલી વેલ ઉગી જાય છે, ફટાફટી વેલ ઉગે છે, એને ગાંડી વેલ કહેવાય. એ વેલ એટલી ઝડપથી ઉગે ને કે આખું તળાવ ભરાઈ જાય. એ પહેલી વાર જ્યારે થયું હતું ને ત્યારે આપણને ખબર ન હતી અહીં જૂનાગઢમાં,
ત્યારબાદ ખબર પડી કે એ વેલ જે છે એ એટલી ઝડપથી એટલા માટે થાય છે કે એને પાણીની જરૂર પડે, ને પાણી પુષ્કળ હતું, એના કારણે આખું તળાવ ઢકાઈ ગયું. અને પછી ખબર પડી કે એ વેલ તો એટલી મોટી થઈ ગઈ કે નીચે પાણી બધું ચૂસી લીધું, એટલે પાણીની નુકસાની ગઈ આપણને. એટલે કહે છે કે આ વીડ્સ એટલે એ વનસ્પતિ પાણીમાં થતી આ વેલ બધી એ નુકસાનકારક છે, એટલે એની સફાઈનું કામ પણ અમે સાથે સાથે કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડૂ ફોર ધ એન્વાયરમેન્ટ? પછી બીજો સવાલ એ કરે છે કે બાળકો અને મોટેરાઓ એ શું કરી શકે તમારા મત મુજબ પર્યાવરણ માટે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? ને કહે છે કે અમારાથી તો એક નાની શરૂઆત હશે, પણ એ નાની શરૂઆત પણ શું અમે કરીએ કે જેથી કરીને આપણું આ પર્યાવરણ છે એને આપણે બચાવી શકીએ. ફર્સ્ટ, વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. પહેલું કામ એ કરવાનું કે આપણા ઘરની બહાર કોઈ કચરો ફેંકવાનો નથી. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. અને પછી બીજું એ કામ કરવાનું છે કે આપણે જે કચરો વધારે જ માત્રામાં કરીએ છીએ ને એને ઘટાડો. રિડ્યુસ એટલે એનો ઘટાડો કરવો, ટ્રેશ એટલે કચરો, એનો ઘટાડો કરો, ઓછો કચરો ભેગો થવો જોઈએ. straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our home. એ તમને ખબર હોય તો આપણે નારિયેળ પાણી પીવા જાય તો આપણે સ્ટ્રો આપે, એ સ્ટ્રો, પછી ટિશ્યુ પેપર, પછી કોઈ પણ તમે બિસ્કિટ ખાઓ કે વેફર ખાઓ એનું રેપર જે છે એ, સેલ બેટરીના, ફાસ્ટ ફૂડનો કોઈ પણ કચરો, આ બધું છેવટે કે તળાવમાં જ મળે છે. અમે સાફ કરીએ ત્યારે બધું એ તળાવમાં ફેંકી દેતા હોય છે. માણસોનું ધ્યાન ન હોય ત્યારે છાનમૂનું કોઈક ને કોઈક કંઈક ને કંઈક અંદર ફેંકતું જ રહે છે. અમે સફાઈ કરીએ છીએ ત્યારે આવું બધું કે તળાવમાં વધારે આવે છે. તો આ બધું આવે છે ક્યાંથી? ઓટોમેટિક કંઈ બેટરી એમાં જતી નથી કે ઓટોમેટિક રેપર્સ જતા નથી, સ્ટ્રો, ટિશ્યુ પેપર, આ બધું ઓટોમેટિક એમાં નથી આવતું, એ બધું આપણા ઘરમાં જ હોય છે. અને આપણે એ કહે છે કે એ છાનુમૂના તળાવમાં જઈને ફેંકી આવતા હોઈએ છીએ. એટલે આ બધી વસ્તુનો જેટલો ઓછો ઉપયોગ કરશો એટલું જ એ સુંદર અને સ્વચ્છ તળાવ રહી શકશે. આ બધું આપણા ઘરમાંથી જ જાય છે. ઇફ યુ કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. સૌ પ્રથમ તો આપણા ઘરમાં જે કચરો થાય છે એનો ઘટાડો કરો, અને એ કચરાને જે ફેંકી દેવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પણ એ કહે છે કે આપણે જો એને સુરક્ષિત રીતે કચરો ક્યાંક ઠલવી આવીએ તો એ જ મોટી વાત થઈ ગઈ છે આપણા માટે. આપણે એટલું જ કરવાનું છે કે કચરો ઘટાડો અને કચરાને વ્યવસ્થિત સારી રીતે એનો નિકાલ કરો. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અને પછી કહે છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય જેને પર્યાવરણમાં મદદરૂપ થવું છે, પર્યાવરણને બચાવવામાં, તો એ અમારી સંસ્થામાં આવી શકે છે. How much time do school going children need to devote in say a week for an environmental cause? ત્યારબાદ પ્રશ્ન પૂછે છે કે જે બાળકો નિશાળે જઈ રહ્યા છે, ભણી રહ્યા છે હજી, એને કેટલો સમય આપવો પડે એક અઠવાડિયામાં પર્યાવરણ માટે? યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. એ કહે છે કે અમારા જેમ આપણે સ્કોલરશિપ કહીએ ને, શિષ્યવૃત્તિ, એ જ ફેલોશિપ છે કે અમે જે વિદ્યાર્થીઓને આમાં રસ છે એના માટે અમે આ કાર્ય પણ કરીએ છીએ. એ ફેલોશિપમાં શું કાર્ય કરાવડાવે છે શિષ્યવૃત્તિના પ્રોગ્રામમાં? અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. એ કહે છે કે અમે એવા વિદ્યાર્થીઓને અમે પસંદગી આપીએ છીએ કે જેને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય, પછી યુવાન વન્યજીવનના ફોટા પાડવા માટે, તમારી જેમને મારી, આપણે અત્યારનો જમાનો ટ્રેન્ડ કેવો થઈ ગયો છે કે સેલ્ફી પાડ્યા કરે. સેલ્ફી નથી પાડવાનું, એ છે કે વન્યજીવનના ફોટાઓ પાડવાનો રસ હોય. ત્યારબાદ નાના વિદ્યાર્થીઓ સ્કૂલ જતા એ લોકો પણ પિક્ચર બનાવતા હોય પ્રોજેક્ટ ડોક્યુમેન્ટરી તરીકે, કે એવા વિદ્યાર્થીઓ, પછી જે નાટક કરતા હોય છે, થિયેટર આર્ટિસ્ટ, એ લોકો, અને જે
વૈજ્ઞાનિકો છે, સાયન્ટિફિક રિસર્ચ સંશોધન કાર્ય કરી રહ્યા છે, આ બધાને અમે મદદરૂપ થઈએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. એ કહે છે કે અમે આ બધા જે છે ઉપર જે આપેલા છે સ્કૂલે ભણતા અને જેને પ્રાણી પ્રેમ છે, જેને વન્યજીવનના ફોટો પાડવામાં રસ છે, નાની નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવે છે, એ છે, નાટકો કરે છે, આ બધાને અમે કે તાલીમ આપીએ છીએ. અને ત્યારબાદ અમે આ પર્યાવરણ બચાવવાના કાર્યમાં એમને સઘન રીતે અમે એમાં સામેલ કરીએ છીએ એમનો. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અને અમારો સૌથી નાનો સ્વયંસેવક છે એ ફક્ત 3જું ધોરણ ભણે છે.